91 લાભાર્થીઓને 27.83 કરોડ રૂપિયા મળી કુલ બંને પ્રભાગના થઈ 18,84,551 લાભાર્થીઓને 393.90 કરોડની લોન સહાય ચૂકવવામાં આવનાર છે. માન્ય મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા મેડમને વિનંતી કરું કે આજના કાર્યક્રમના અંદર શરૂઆતમાં માર્ગદર્શન આપી અને આજે ઈ વિતરણનું જે છે એ વર્ચ્યુઅલી પ્રોગ્રામ શરૂ કરે. આજે સામાજિક ન્યાય અધિકારિતા તેમજ વિભાગ હેઠળના અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગ તેમજ વિકસતી જાતિ કલ્યાણ પ્રભાગ અને સંલગ્ન નિગમોની જુદી જુદી શૈક્ષણિક તેમજ આર્થિક યોજનાઓની સહાય તેમજ લોનનું વિતરણ કરી આજે રાજ્યના 18,84,551 લાભાર્થીઓને રૂપિયા 393 કરોડ 90 લાખની રકમનું ડીબીટી મારફત વિતરણ કરવામાં આવશે, જેની સાથે હું આજે હર્ષની લાગણી અનુભવું છું. સમાજ કલ્યાણ એ માત્ર વ્યક્તિગત સફળતા પૂરતું નથી, પરંતુ સમાજના દરેક વર્ગ, મહિલા, બાળકો, વૃદ્ધો, દિવ્યાંગો, ગરીબ અને વંચિત લોકો સૌની સુખાકારી માટે, સૌના વિકાસ માટે અને સૌને સુરક્ષા પૂરી પાડવી એ આપણા સૌની જવાબદારી છે. આપણે સૌ આજે સંકલ્પ કરીએ કે દરેક વ્યક્તિનું સશક્તિકરણ થાય. એ માત્ર સરકાર કે નીતિગત જવાબદારી નથી, પણ આપણી નૈતિક સંવેદના પણ છે. બધાને સમાન અવસર, માન, સન્માન, ગૌરવ અને અવાજ મળે એ દિશામાં એક જુસ્સો સાથે આપણે સૌ તેમના વિકાસ અર્થે આગળ વધીએ. સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પ્રસંગે માન્ય મંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર. કારણ કે આપણે ખાસ કરી સામાજિક ન્યાય અધિકારિતા વિભાગ એ વંચિતોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે અને આજના કાર્યક્રમથી માત્ર એક જ ક્લિકથી આપણે લગભગ 393.90 કરોડ રકમ એ 18,84,851 લાભાર્થીઓને સીધા બેંક એકાઉન્ટમાં આપણે જમા કર્યા છે. એટલે ગુજરાત સરકારના અંદર આપણા માટે બહુ ઐતિહાસિક છે. ભાઈ ઘેર બેઠા એક જ ક્લિકથી બધાના ખાતામાં જમા થઈ જાય એ માટે ખાસ કરીને આપણે તત્પર રહ્યા છે. એ બધા મેડમનો ખૂબ ખૂબ આભાર. માન્ય અગ્ર સચિવ સાહેબનું પણ સતત માર્ગદર્શન મળે છે એટલે એમનો પણ આભાર. રચિત રાજ સાહેબ, જાદવ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર. રવિ સાહેબ, પલસાણા સાહેબ, બધાએ પણ ખૂબ ખૂબ સમય મર્યાદામાં આપણે કામ કર્યું એ બદલ
સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.